શેર કરીશ ફરસી પૂરીની રેસીપી. તો આ ફરસી પૂરીને આપણે ઘઉંનો લોટ, મગદાળ અને ઘરના સિમ્પલ અને રેગ્યુલર મસાલા સાથે એકદમ ટેસ્ટી બનાવશું. સાથે પૂરી બનાવવામાં એટલી સહેલી છે કે જો તમે તેને પહેલી વાર બનાવતા હશો તો પણ ઘણા બધા લેયર સાથે તમારી પૂરી પરફેક્ટ તૈયાર થશે. તો ચા સાથે ખાવાની મજા આવે તેવી આ ફરસી પૂરી એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવી છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. ફરસી પૂરી માટે સૌથી પહેલાં મસાલો તૈયાર કરવા પેનમાં 1 મોટી ચમચી જેટલું જીરું અને મેં 1 ચમચી અને 10 થી 15 નંગ જેટલા મરીના દાણા લીધેલા છે. સાથે 1 મોટી ચમચી જેટલા સફેદ તલ એડ કરીને ધીમા ગેસ પર મસાલાને થોડા રોસ્ટ કરી લઈએ. તો લગભગ 1 મિનિટ જેવું થઈ ગયું છે અને મસાલા રોસ્ટ થઈને તલ થોડા ચટકવા લાગ્યા છે. તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને મસાલાને ઠંડા કરવા માટે પ્લેટમાં કાઢી લઈએ. અને હવે મસાલાને પીસવા માટે મિક્સર જારમાં એડ કરી દઈએ. તો અહીં આપણે મિક્સર જારને ચાલુ બંધ કરતા જઈને મસાલાને અધકચરો વાટવાનો છે. તો હવે તેને ગ્રાઇન્ડ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે મસાલાનો આ રીતનો દરદરો પાવડર તૈયાર થઈ ગયો છે. અને હવે પૂરીના લોટમાં એડ કરવા માટે મેં અહીંયા ફક્ત અડધી વાટકી જેટલી મગની દાળને 3 થી 4 કલાક માટે પલાળી દીધેલી હતી. તો દાળ પલળીને એકદમ સારી રીતે ફૂલી ગઈ છે. પૂરીના લોટમાં આપણે દાળનું પ્રમાણ વધુ પડતું નથી લેવાનું, નહીં તો પૂરીના લેયર્સ એકબીજાથી છૂટા નહીં પડે. તો હવે પલાળેલી દાળનું બધું જ પાણી કાઢી લઈએ અને તેને પીસવા માટે મિક્સર જારમાં એડ કરી દઈએ. સાથે ફક્ત 1/4 કપ જેટલું પાણી એડ કરી દઈએ. તો દાળ પીસતી વખતે આપણે વધુ પડતું પાણી એડ નથી કરવાનું. અને હવે દાળને સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈએ. તો દાળ ગ્રાઇન્ડ થઈને તેની આ રીતની ફાઇન પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. તો હવે તેને મિક્સિંગ બાઉલમાં કાઢી લઈએ. હવે વાટેલી દાળમાં આપણો અધકચરો ક્રશ કરેલો મસાલો એડ કરી દઈએ. સાથે 1 મોટી ચમચી જેટલી કસૂરી મેથીને હાથેથી ક્રશ કરીને એડ કરી દઈએ. સાથે 1 ચમચી જેટલા રેડ ચીલી ફ્લેક્સ અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો બધા જ મસાલા દાળની પેસ્ટમાં સારી રીતે મિક્સ થઈ ગયા છે. હવે મેં અહીંયા 1 કપ જેટલો ઘઉંનો લોટ લીધેલો છે. તો રેગ્યુલર રોટલી કરવા માટે જે લોટ વાપરતા હોય તે જ લીધેલો છે. સાથે તેટલા જ પ્રમાણમાં એટલે કે 1 કપ જેટલો મેં મેંદાનો લોટ લીધેલો છે. તમે તેની જગ્યાએ ઘઉંનો લોટ પણ લઈ શકો છો. હવે આપણે પૂરીના લોટમાં મોણ એડ કરવાનું છે. તો ઘરમાં રહેલી આ રીતની મોટી ચમચીના માપથી ફક્ત 2 મોટી ચમચી જેટલું તેલ વઘારિયામાં એડ કરી દઈએ. અને હવે તેલને સારી રીતે ગરમ કરી લઈએ. હવે ગરમા ગરમ તેલને પૂરીના લોટમાં એડ કરી દઈએ. અને હવે બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. તો પૂરી બનાવતી વખતે ઠંડા તેલની જગ્યાએ થોડા ગરમ તેલનું મોણ એડ કરવાથી પૂરી ખાવામાં એકદમ ફરસી તૈયાર થાય છે. તો બધી વસ્તુ મિક્સ થઈને લોટમાં આ રીતનું થોડું બાઇન્ડિંગ આવવા લાગ્યું છે. તો હવે તેમાં થોડું પાણી એડ કરતા જઈને આપણે પૂરી માટેનો કઠણ લોટ બાંધી લઈએ. તો અહીં આપણે પૂરીને ક્રિસ્પી તૈયાર કરવાની છે. એટલે લોટ જો થોડો કઠણ હશે તો જ આપણી પૂરી ખાવામાં એકદમ ક્રિસ્પી અને ફરસી તૈયાર થશે. તો તમે જોઈ શકો છો કે મેં લોટને બાંધી લીધેલો છે. આ રીતનો લોટ બાંધવા માટે મારે ફક્ત 1/4 કપ એટલે કે 4 મોટી ચમચી જેટલા જ પાણીની જરૂર પડેલી છે. તો હવે તૈયાર થયેલા લોટ ઉપર ફક્ત 1 ચમચી જેટલું તેલ એડ કરીને લોટને એકદમ સારી રીતે મસળી લઈએ. તો પૂરીના લોટને મસળવાથી તેમાં એક સ્ટ્રેચીનેસ આવે છે, જેનાથી આપણે પૂરી માટે એકદમ પતલી રોટલી વણી શકીએ છીએ. તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને લોટ એકદમ સારી રીતે મસળાઈને આ રીતનો સ્મૂથ તૈયાર થઈ ગયો છે. તો આપણો પૂરીનો લોટ બંધાઈ ગયો છે. અહીં આપણે મસાલાને થોડા રોસ્ટ કરીને અધકચરા પીસી લીધેલા છે. અધકચરા મસાલાને આ રીતના લોટમાં એડ કરવાથી તે એકદમ સારી રીતે લોટમાં ભળી જાય છે અને પૂરી તળતી વખતે મસાલા જરા પણ બહાર નથી નીકળતા. સાથે આપણે પૂરીના લોટમાં મગદાળ એડ કરેલી છે. અહીં આપણે મગદાળની એકદમ ફાઇન પેસ્ટ કરવાની છે. જો આપણે દાળને થોડી દળદરી પીસશું તો પૂરી વણતી વખતે બરાબર નહીં થાય. સાથે આપણે પૂરીના લોટમાં ઘઉંનો લોટ અને મેંદાનો લોટ એમ બંને લોટ લીધેલા છે. ઘઉંના લોટ સાથે પણ તમે આ પૂરીને બનાવી શકો છો, પણ થોડો મેંદાનો લોટ એડ કરવાથી પૂરી એકદમ ફરસી અને લેયર સાથે તૈયાર થાય છે. સાથે પૂરીના લોટમાં આપણે ઘીની બદલે તેલનું મોણ જ એડ કરવાનું છે. તેલને લીધે પૂરીના દરેક લેયર્સ એકદમ છૂટા તૈયાર થશે. સાથે પૂરીનો લોટ આપણે થોડો કઠણ બાંધવાનો છે, કારણ કે આપણે પૂરીને એકદમ ફરસી તૈયાર કરવાની છે. જો આપણો લોટ ઢીલો હશે તો પૂરી તળાયા પછી થોડી સોફ્ટ થઈ જશે. તો હવે તૈયાર થયેલા લોટમાંથી આપણે લેયર સાથે પૂરી તૈયાર કરવાની છે. તો લોટના એક સરખા ભાગ કરી લઈએ. તો મેં લોટના આ રીતના 6 એક સરખા ભાગ કરી લીધેલા છે. તો હવે એક લુવાને વણવા માટે લઈ લઈએ. અને વણતા પહેલાં પાટલા ઉપર બસ થોડું તેલ એડ કરીને પાટલાને તેલથી સારી રીતે ગ્રીસ કરી લઈએ. હવે લુવાને પાટલા ઉપર રાખી દઈએ અને તેમાંથી પતલી રોટલી વણી લઈએ. તો મેં રોટલીને વણી લીધેલી છે અને તેની થિકનેસ મેં આ રીતની પતલી રાખેલી છે.
તો હવે પૂરીમાંથી લેયર્સ તૈયાર કરવા માટે આપણે એક સાટો બનાવવાનો છે. તો મેં અહીંયા ફક્ત 2 મોટી ચમચી જેટલું ઘી લીધેલું છે. તો મેં ડાલડા ઘીનો ઉપયોગ કરેલો છે. તમે દેશી ઘી પણ લઈ શકો છો. હવે તેમાં ઘીથી અડધું એટલે કે ફક્ત 1 મોટી ચમચી જેટલો ચોખાનો લોટ એડ કરી દઈએ અને બંને વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. તો અહીંયા સાટો બનાવતી વખતે આપણે લોટનું માપ ઘીથી અડધું રાખવાનું છે. તો બધી વસ્તુ મિક્સ થઈને આપણો સાટો તૈયાર થઈ ગયો છે. હવે તેમાંથી ફક્ત અડધી ચમચી જેટલો સાટો રોટલી ઉપર એડ કરી દઈએ અને તેને સારી રીતે સ્પ્રેડ કરી દઈએ. તો આપણે સાટાનું એકદમ પતલું લેયર કરવાનું છે. તો મેં સાટાને સારી રીતે સ્પ્રેડ કરી દીધેલો છે. હવે તે જ રોટલી ઉપર આપણે બીજી રોટલીને આ રીતના રાખી દઈએ અને થોડી પ્રેસ કરી દઈએ. હવે તેની ઉપર ફરી પાછો અડધી ચમચી જેટલો સાટો એડ કરી દઈએ અને તેને સારી રીતે સ્પ્રેડ કરી દઈએ. હવે તેની ઉપર ત્રીજી રોટલીને રાખી દઈએ અને હવે ત્રણેય રોટલીને વેલણની મદદથી થોડી વણી લઈએ. તો આપણે રોટલીને હળવે હાથે વણવાની છે. હવે ત્રીજી રોટલી ઉપર ફરી પાછો અડધી ચમચી જેટલો સાટો એડ કરી દઈએ અને તેનું પતલું લેયર કરી લઈએ. તો વધુ રોટલી કરતાં ફક્ત 3 રોટલી સાથે પૂરીના લેયર્સ એકદમ પરફેક્ટ તૈયાર થશે અને તેલમાં તળતી વખતે જરા પણ ખુલ્લા નહીં પડે. હવે રોટલીની કિનારીના ભાગને આ રીતના ઊંચો કરી દઈએ અને અંદરની બાજુએ વાળતા જઈને તેનો ટાઈટ રોલ વાળી લઈએ. તો આપણે રોલને એકદમ ટાઈટ વાળવાનો છે જેથી તળતી વખતે આપણી પૂરી જરા પણ ખુલ્લી ન પડે. તો મેં રોલને વાળી લીધેલો છે. હવે હાથની મદદથી તેને આ રીતના ઉપર નીચે કરતા જઈને થોડો સ્ટ્રેચ કરી લઈએ. તો મેં રોલને થોડો સ્ટ્રેચ કરીને મોટો કરી લીધેલો છે. હવે છરીની મદદથી તેના એક સરખા ભાગ કરી લઈએ અને હવે એક ભાગને હાથમાં લઈને જોઈએ તો અંદરની બાજુ એકદમ સરસ લેયર્સ તૈયાર થયા છે. હવે તેને હાથની હથેળીમાં રાખીને બીજી હથેળી વડે પ્રેસ કરીને લુવાને તૈયાર કરી લઈએ અને હવે આ રીતના બધા જ લુવાને તૈયાર કરી લઈએ. હવે લુવાને પાટલા ઉપર રાખી દઈએ અને વેલણની મદદથી તેને હળવે હાથે વણી લઈએ. તો આ પૂરીને આપણે લેયર સાથે તૈયાર કરવાની છે એટલે જો આપણે તેને હળવે હાથે વળશું તો લેયર્સ એકબીજા સાથે ચોટી નહીં જાય. હવે બીજા લુવાને રાખી દઈએ અને તેમાંથી પણ ફટાફટ પૂરીને વણી લઈએ. તો મેં આ બધા જ લુવામાંથી પૂરીને વણી લીધેલી છે. એક પૂરીને હાથમાં લઈને જોઈએ તો અંદરની બાજુએ એકદમ સરસ લેયર્સ તૈયાર થયા છે. સાથે પૂરીની થિકનેસ આપણે આ રીતની મીડિયમ રાખવાની છે, વધુ પડતી પતલી નથી કરવાની. તો મેં પૂરીને વળીને તૈયાર કરી લીધેલી છે. પૂરીમાં લેયર્સ કરવા માટે આપણે એક સાટો તૈયાર કરવાનો છે જેમાં ઘી સાથે આપણે થોડો ચોખાનો લોટ એડ કરેલો છે. ચોખાના લોટની જગ્યાએ તમે કોર્નફ્લોર પણ એડ કરી શકો છો. અહીંયા આપણે સાટાની કન્સિસ્ટન્સી પતલી રાખવાની છે અને તેનું એકદમ પતલું લેયર પૂરી ઉપર કરવાનું છે. જો આપણે સાટાનું થીક લેયર કરી દેશું તો પૂરી તળતી વખતે ખુલ્લી પડી જશે. તો હવે તૈયાર થયેલી પૂરીને તળી લઈએ અને હવે પૂરીને તળવા માટે મેં તેલને ગરમ કરી દીધેલું છે. ગરમ તેલમાં પૂરીને તળવા માટે એડ કરી દઈએ. તો મેં કડાઈમાં સમાય તેટલી પૂરી એડ કરી દીધેલી છે. શરૂઆતમાં આપણે પૂરીને પલટાવાની ઉતાવળ નથી કરવાની. તો લગભગ 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને પૂરી એક બાજુથી થોડી તળાઈ ગઈ છે. હવે તેને હળવે હાથે બીજી બાજુએ પલટાવી દઈએ અને હવે મીડિયમ ગેસની ફ્લેમ પર પૂરી બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈએ. તો લગભગ 6 થી 7 મિનિટ જેવું થઈ ગયું છે અને પૂરી બંને બાજુથી એકદમ સારી રીતે તળાઈને ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થઈ ગઈ છે. છારામાં લઈને પૂરીને જોઈએ તો એકદમ સરસ લેયર સાથે આપણી પૂરી તૈયાર થઈ છે. તો હવે તેને ઝારામાં લઈ લઈએ. તો ઘણા બધા લેયર સાથે આપણી એકદમ ટેસ્ટી ફરસી પૂરી તૈયાર થઈ ગઈ છે. પૂરીને તળતી વખતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. જો આપણે તેને હાઈ ગેસની ફ્લેમ પર તળશું તો પૂરીમાં ઘણા બધા લેયર્સ હોવાને લીધે પૂરી અંદરથી કાચી રહી જશે અને એકદમ ધીમા ગેસ પર પૂરી તેલને એબ્ઝોર્બ કરી લેશે. તો એ તળાયેલી પૂરીને આપણે તોડીને જોઈ લઈએ. તો મેં લોટમાંથી બધી જ પૂરી તૈયાર કરી લીધેલી છે અને ડબ્બો ભરીને આપણી પૂરી તૈયાર થઈ છે. એક પૂરીને હાથમાં લઈને જોઈએ તો એકદમ સરસ લેયર સાથે આપણી પૂરી તૈયાર થઈ છે. હાથેથી તોડીએ તો પૂરી ખાવામાં એકદમ ફરસી અને ક્રિસ્પી તૈયાર થઈ છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો પહેલી જ વારમાં ઘણા બધા લેયર સાથે આપણી એકદમ પરફેક્ટ ફરસી પૂરી તૈયાર થઈ ગઈ છે. પૂરી બનાવતી વખતે બસ તમારે અમુક વાતનું ધ્યાન રાખવાનું છે. પહેલી એ કે તમારે મગદાળની એકદમ ફાઇન પેસ્ટ તૈયાર કરવાની છે. તેને થોડી પણ દરદરી નથી રાખવાની. સાથે પૂરીનો લોટ તમારે મીડિયમ સોફ્ટ અને સ્મૂથ તૈયાર કરવાનો છે અને પૂરીને તમારે મીડિયમ ગેસની ફ્લેમ પર ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેવાની છે. જો ફરસી પૂરીની આ રેસીપી તમને ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.